કોનાથી બગાડવું મારે, કોનાથી બગાડવું, જીવવું થોડું ને મારે, કોનાથી બગાડ. તારી ગોમમાં એક ઘર બાકી નહીં મેળ્યું બગાડવામાં, અને અમુક તારો એન્ડ આવી રહ્યો છે એટલે તું ભજનમાં વળી ગયો લે. હા સમ એક ઘર બાસી મેલ્યું એટલે હું કનું તારું હું બગાડ્યું મી? મારું નહીં, મારું એ તો બગાડી જશે બરોબર, પણ તી ગોમમાં એક ઘર બાકી નહીં મેળ્યું કોઈ ઓનાથી ઓના અંગે વિરોધ નહીં કરાયો હોય. એટલે હું મારા મનને આનંદ કરવા ભજન ગાતો હતો. આનંદ કરવા માટે કોઈના ઘરમાં ઝઘડો ના કરાવાય એટલી મને ખબર પડે. કેવો ઝઘડો કરાવે? તું છે ગોળો ખરો ને, હા મને તારી બધી ખબર. ખબર એટલે તું કોઈ મારા માટે મેકેલો કોઈ પેલો એ નહીં સ્પેશિયલ તે તું મારી હોબળ તારા ખરો ને પાપનો ગળો ઉભરાઈ ગયો છે. અમુક ગમે જેટલો તું ભજન કરે ને તોય તને આ હરખું તો નહીં જ થવાય. જો આપણી નીતિ પહેલણથી ગમે ખરાબ છે, ગમે જેવી હોય એ વાત છોડી, પણ આપણે તો આપણે પાછળથી પશ્ચાતાપ થઈ જાય ને તો એનો ભરપાઈ કુદરત કરી દે. હા એટલે તારા ટોગા આવી રહ્યા છે એટલે તું ભજન કરવાનો જ. ભજન તો હું પણ તારો ભાઈ કર. તારે પેલા જસુભાન ખરા ને હા નાચ બાજ મેળવાના છે. એમ કઈ હોય સમાજનો દુરુપયોગ કરી નાખ્યો છે. આનો સમાજનો ઉપયોગ કર્યો? દુરુપયોગ એવો કે જો આપણા સમાજમાં બધું બંધારણ તો હતું જ નહીં હતું. હા તો જસુભાઈ કેવું કરાયું, દાગીના ના હોય તો ડબલ લઈ ગયા બરોબર, અને ડીજે લાઈવ કરીને લઈ ગયા તા. એ તો ખોટાળ્યા થોત, પણ એ તો મારી શરમ અડી. એ સમાજમાં તારી શરમ અડી. હા એટલે તું આ સમાજનો મેન નેતા નહીં તો અલ્યા મી એ ગામમાં મારે બધી ઓળખાણ હતી ને એટલે મેં બધું કહી દીધું તું ફરી કયા રવા જજો, એ તો પછી આપણે કરીશું, અમારે બધું પતે ને એટલે હેડે તારી. એટલે આ ઉપાડો તી લીધો છે? ઉપાડો લઉં કે ના લઉં, ઉપાડો લેવા વાળો તો કાઢ્યો છે. એ કાઢ્યો હોય કે તું હોય, આ ખરા છે ગોળા બેઠો કરે ખરા ને જસુભાઈ નો કોઈ ખરા ને બાલ નહીં વોકો કરી શકે, તને ખબર છે? એટલે શેગોળો તો બધો ઘરના કઈ નાખ્યા છે એ બધી મને ખબર. એ તને હું ખબર હે, બાકી જસ્યા ને મારા મેળ છે ને એવો આખા ખરા ને. આજે તારા જચ્ચા અંગાથી મેળ રહ્યો છે, બાકી ગોમમાં કોઈના અંગા તારા રાગ નહીં. હા હેડ તું કરે ને તારે જે કરવાનું કર, મને જચ્ચા પાણ જવા દે. મને આ વાતની ખાતરી લેવી પડશે મારે. તું વાતની ખાતરી લીક ના લી હોભળ. તું જે ઘરમાં પડ્યો ને એ ઘર વિફરાઈ ગયો. એ વાત છોડ, તારા મગજમાં એક ભૂસું કાઢી નાખજે. મારા મગજમાં તો સર જેમ કે તું વાવાઝોડાના ગોળી પી તો જે ઘરમાં પ્યાવ ને અને ઉલાડી મેલું ફળાસ લે. એટલે હું કોઈ વાવાઝોડું નહીં, તું તો મોટી વાંચી છે. પટી જા સુખથી બધું પટી ગયું છે. હો રમણા સુખથી લગન પતી ગયો કે? હો પટી જા. જોરદાર લગન કરે તમે. જ્યારે ગામમાં તમારે જોરદાર વાતો થાય છે. વાતો થોત કે હાટે પૈસા નહીં કરશે હોમાં? પૈસા ખર્ચા છે, પણ બીજી વાત તમે સાંભળી જાય. બીજી બધી વાત છે એવી આ સમાજ ભેગો થવાનો તો હોજી આપણો. એ સમાજની મમ્માની વાત કરે ને, એ સમાજ કોઈ મારું ઘર ચલાવવા નહીં આવતો, સમાજ બધું ભેળકો મારાઓને નહીં થતો સમાજ ભેળું. જસુભાઈ દોઢું બોલશો ને, સમાજની વાતો કરો યાર, મહેરબાની કરી દો. તમે રૂપિયા તો તમારા ઘેર, તે મારો રૂપિયા હું મારા ઘેર છું, સમાજના ઘેર મારા શું કરો સમાજ નહીં? સમાજમાં રહો તો તાણી તમારી ઇજ્જત થાય ને. તમે રૂપિયા તમારા પાસે ગણાય તો તમારે કોઈ ભાવ નહીં પૂછાવો. બધી વસ્તી સંભાળી હતી, કોઈ સમાજ લઈને આવી હતી? અમારી યાર પહેલા નતું, પણ અમુક જોઈએ ખબર પડે તમારે. એ તો જોઈ લઈએ છીએ મેં, સેવા નહીં આવતા પૈસા છે લહુ આવશે. કરે ખોજી સમાજ પણ આવવું પડશે, સમાજ કે એ પ્રમાણે કરવું પડશે તમારો. એટલે સમાજ મારા ઘેર આવશે, હું સમાજ પર નહીં આવું. જા સમાજ ને કહે છે મારા સમાજ પર કોઈ જરૂર નહીં. તમે સમાજ થી મોટા નહીં થયા, સમાજ આપણો મોટો કહેવાય. એટલે હું મોટો છું સમાજ થી, મારો પૈસાનો પાવર છે, સમાજ ને મારા ઘેર આવવું પડશે. પૈસાનો પાવર તમારા ઘરમાં આવજો, રાતે ખબર પડે સમાજ ભેગો થાય કણ. એટલે હું સોય નહીં આવવાનો ને સમાજ ને આપવું ને મારા ઘેર આવશે. હું તું જવા છે મગજ મારી કરે, મારું મગજ ખરાબ કરે, તું નકળવાથી તમારે જોયા બી સમાજ બાર સમાજ મિલે બહાર કાઢે ખબર નહીં પડે. એટલે સમાજ નું હું બહાર મેલું, સમાજ મને હું બહાર મેલતો. પહેલા બીજો છોકરો પહેલાવજો, ખબર પડે સમાજ બહાર રહો તો ખબર પડે. એટલે એ પણ છે, કોઈ એક કુવારો નહીં રહે. એ તો જોઈએ છીએ એના વખતે આટલું કર્યું છે ને, એના વખતે થોડી ડબલ કરું તું છો. પછી કોઈ ના આવે, કોઈના વાતો ના આવી, તમારા સમાજ વાતો કોઈ ના થાય એમ ના. રમણિયા કુદો ક્યાં મારી વાતો ભાઈ, આ સુધી સમાજ ને કયું બંધારણ પાડ્યું છે આપણું બતાય મને. સમાજ નું બંધારણ પણ તમે તમારે રૂપિયા તોડી નાખી, સમાજ તૂટી જ જાય કે. અલ્યા એ બધું બંધારણ કરે છે, દારૂ કેમ બંધ કરતા આપતો નહીં? અલ્યા દારૂ તમે બંધ કરો તો સમાજ બંધ જ શકવામાં. તમે આ રાત પાણી પીવા જાય, આ રાત પાણી પીવા જાય, તમે જ પીવા ના તો તમે સમાજ શું કરે? અલ્યા કાઠવા વાળાને બંધ કરો, ઇંગ્લિશ ના બોટલો બંધ કરો. હમણાં કોણ પીવા છે ખબર પડે? એ તો બધું થાય, પેલા તો પીવાનું બંધ કરો. અલ્યા ગાળું તાણી પીવાતું હોય છે કે ગાળું ના તો પીવાતું હોય? એટલે તમે પીવો છો તાણી ગાળી છે કે પીવા જ ના તો કા?
અલ્યા પણ એના ગાળ તાણી છે કે તું જજે તને ખાવાની ખબર ના પડે ને આઈ જા તું બંધારણ. રમણ તું તાર જા મગજ મારી કર્યા ને અને હોપડ મારી વાત બીજી કયો? આ સમાજ ખરો ને એ કાળંગોનો ફોર છે કદી જોયો નહીં કે તહે નહીં. આ તમારે ત્યાં રૂપિયા વાળા પોણી હોય ને એટલે તો આવું કરી આવજો ખબર પડે હજી આ નહીં સમજ કાળમનો ભોર તો અમે વેરે જાય મને રૂપિયાનો ભાવ એટલે મને ઘેર રાખી આ રાત ગમે તે કરી સમાજ જો કરી નોકર કરે પણ ના મેલું હું હા અને શું પખાડા કરો તમે એટલે આપણા જસુબાના ઘેર જો તે દેવા યાર ઈ તારે શું જવાના આવતું તું ઈવન બી નાચ બાર મેલ્યા છે ઈવન નાચ બાર મેલે નહીં ઈવન આપણો નાચ બાર મેલ્યા ઉપરથી ચાલ કાલે હાલ હું ઘેર દઈને આવ્યો તો એટલે તમે બે પેલો કહે છે કે મી નાચ બાર મેલ્યા છે, પેલો કહે છે કે આપણો નાચ બાર, આમાં સહુ વસ્તુ. અલ્યા શાકોલા જસુભાઈ પેલા રૂપિયાનો પાવર છે યાર તે તો હોય જ ના, તારા હું ચો ઉપાડીને ફરવાનું આવે છે. અલ્યા રૂપિયા પાવર એમાં સમાજના વિરુદ્ધ શું કામ કરવાના આવી જીવાને હું કામ કર્યું ભાઈ? અલ્યા છોકરા લગનમાં ના ડીજે બીજે બધું ગોઠવી તું હા એ તો હવ કરો જ એટલે એ નવા નવી કોઈ વર્લ્ડ કપ તો આમ જીતી લાયા છે, તને નવાઈ લાગે છે? અલ્યા આ સમાજના નિયમો નહીં તો આપણે પાડ્યા યાર દાગીના નહીં લીધા ડીજે નહીં કરવાનો એ બધું શું ખેલ કરવાના આવતા પણ તું ભિખારી છે, તું ના લઈ જાય તો ચાલે. જેના પણ પૈસા હોય ને એ લઈ જાય. ભિખારી નહીં દેવાય, રૂપિયા તો મારા પાણી છે, મારા છોકરા લગન થયો ને એટલે અમે બી સમાજનું મોન રાખીને એ બધું લાવ્યો નતો યાર. તું હરખો જમવાનો વાળો નતો કર્યો, મને બધી ખબર છે. એ તો અમે સમાજના કાયદામાં રહેતા એટલે નકલ મારા છોકરા લગન કર્યો હોત ને તો ખબર પડત તમને. અલ્યા તારી જોરદાર ડાયલોગ મારા છે સમાજ વિશે, આ જોરદાર ડાયલોગ મારા જોડમાં. આ તો નાક થઈ ગયો હોય મોટો. લે હેડ તું સમાજનું મોટું નાક છે ને ઈ જઈને ચોખવટ કરીએ. તમે તાર તો રાતે મેં કીધું તમને આવું જ હું રાચી નહીં અતારે હેડ. હા લ્યો હડો અત્યારે 500 નો આંખો કરાવ સમજે રૂપિયો આમ નથી ને કોઈ રૂપિયા હોય ને એ સમાજનો ગોળો કરે એટલી મને ખબર. કોઈ ના હોય રૂપિયા હોય ગોળો કરે કાયદામાં રહેવું પડે. કાયદામાં હોય તો વ્યવહાર થાય ને કદી ના વ્યવહાર થાય. વગાડી લે પીપુડી. પીપુડી ત્યાં ઘણા પીપુડી નહીં વગાડતો હું યાર, હું જે કહું છું કાયદેસર હાસું કહું છું. આ 4-5 ભૂંગોળ હોય ને તારી વસી પીપુડી વગાડી સંભળા. વાઘ કાયદેસર પીપુડી વાગતી હોય ને વાઘ. આજ સુધી સમાજમાં કોણ રહ્યું છે કે જેને બંધારણ કર્યું એને કોઈને પાલન કર્યું? તમારા જેવા જસુભા સળાવી જસુભા તો આમ અધર જ હેડી કર જસુભાને મેં નતા સળાયા, પણ જસુભા મારે છેલ્લો વિવો છે એટલે આ બધું મારે કરવું પડશે. એટલે જસુભાઈ છેલ્લો વિવો તો મારે પહેલો વિવો નહીં યાર. તારા પેલો વિવો છે પણ તારા તમે ખરા જે કાયદે સમાજના રીતિ રિવાજ પ્રમાણે કર્યા કઈ લે તાણી તે વાત કઈ ના એટલે કરી જ ના તાણી. એ તો તું ખર્ચો ખરા ને બચાવવા કર્યા છે. બચાવ નહીં છે ગોળા, હું સમાજના નિયમ પ્રમાણે યાર લગ્ન કર્યો છોકરાનો. તું સમાજના નિયમ પ્રમાણે કર્યો છે તમે હળો કથા કર્યા આગળ પેલા જસુભાઈ ચોક કહી યાર. એટલે ખરા ને તું આ તને મોટો બનાવી દીધો છે, આ ઉપાડો લઈને ફરીશ મારી. એટલે ઉપાડો નહીં લીધો, જસુ લગ્ન કર્યો એને છોકરાનો અને મારા છોકરાને લગ્ન કર્યો. એમાં ગોમાં વાતો ના થાય કે રમણી આવો કરે જસુ આવું કરે. હા એટલે તારા સગવડ ઓછી હતી એટલે તે એવો કર્યો. તારે બેઇજ્જતી થાય તું. હા તારા ખરા ને પેલું એ કરાવવું છે તારા કે હું મોટો થયું પણ પેલા મોટો ખર્ચો કર્યો એટલે તું ને અસર પડી ગયો. તું આ બધા ઉપાડા લઈને તમે ફરે. કથા કરશો નહીં સોનામાં આપણો સમાજ જોગો હતા નીકળાય કોક. એ ગાળો ભા હું કૂટો છો ત્યાં બખાડો હો ને તમે. આ તમોને આ સમાજે મોટા કર્યા શું કરવા કર્યા? અલ્યા મોટા કઈ રહ્યા છે એમાં તા નહીં જોતો અત્યારે આ જસુડો મોટો થઈ ગયો છે અને મન તો જેણો કઈ ને આવ્યો. આ તો એના કરતા ગોળિયામાં પડી રહ્યા આ હોત ને ત્યાં મોટો મારા થયો હોત. અમો મારા ગોળિયામાં જ પડી રહેવાના વાળા આયા છે. એમ ના પડ્યો કાળુબા, મોટા તે બે માણસ કોક કયો યાર છે. અલ્યા હું કે આ નહીં જોતો આ મારું નાક કાપવાનું કર્યું છે આ જસલા તો. રૂપિયા હોય તેના ઘેર લેવડો અત્યારે બધા ઓમ તમે તો મને મોટો કર્યો એના કરતા ગોળિયામાં પડી રહ્યો તો. હા અલ્યા અમે આ ગોળિયામાં પડી રહેવાના દાડા આયા છે તાળે. જઈ ડોસી નાખો હા. બે ચાર આજ તો પડે ખરા જે ને. માણસ સમાજ વિરુદ્ધ જહે ને એના તો ટોગા તોડી નાખવામાં આવશે. આ તો હું અને એમને કહું છું નકર આના ટોગા તો હું હાલ તોડી નાખું. વાત હાસી દેવાની. ઓ ભાઈ તું મારા ટોગા તોડી નાખે. તું જસુભાન સળાયા છે ને એટલે કારણ કે મને બધા ઘર ના કઈ નાખ્યા છે એટલે અમે જો આ છે ને એ જો પેઠો ને ઈ પગડલો પોકળે છે. હા એ સીધો ઘરમાં હા એટલે અને ખરા ને જો અને ઘરોમાં બેહવા નહીં દેવો. જસુભાન અહીં હડો અને જોવો મને નહીં ખમાય એમ. કેમ કે જે માણસ સમાજ વિરુદ્ધ જાય એ મારો કટ્ટર દુશ્મન છે. આ કાળુભાને આબરૂના ધજાગરા ઉડાડવાના કર્યા છે કોમમાં. જાગરાતે સેવા આ સસ્યા કરીશો બધું. એ તો ખરા ને જે સમાજનો દુશ્મન ને એ મારો દુશ્મન. આહા
આ હું કલર બદલા છે લ્યા ગળીમાં જસ્યા કોરીન ગળીમાં સમાજ કોરીન મને એ સમજણ નહીં પડતી કે આ કના કોરી છે એટલે કાળુબા ખરા ને આ ગમે તે કઈ જઠાણ ખરા ને તમે તૂટી જ નાખો આ જશાને ખરા ને સમાજ આગળ ખરા ને એને ખરા ને ઊંધું લાંબુ જ છે. આ બધા આવી ગયા સમાડો પૈસા પાવર ઉતારો એક કોમ કરશે ગોળા જટલા તું બોલી આય હું આવ્યો ને તો જટલો હોય નહીં આવ્યો હોય પેલો જસ્યો તારા જીવાય વાહ નહીં પણ મને ભાઈ હંતાઈ કરતા ચાલો બોલાવતા એ તો કહો તો અને વગડજે પાછો ફોન કરવાની જરૂર નહીં તા હમણાં માહલો કાઢશે વગડજે બોલા એ જશાને બોલાવજે પેલા ડીજે વાળાને પાછો બોલાવજે અંગાથી. હા એટલે ભાઈ વિવાસ કોઈ ના પાછા અજા વિવાહ નહીં પણ આજે બેને ઊંધું કલામ છે સમાજ આગળ. અને પેલો ગમો કાઢે છે ને એને લોબાથી બોલાતા જે બાજુ બધું થઈ રહ્યું પાછું. એટલે તમે આ બધા આયા સમાજ માટે એટલે મને જસ્યા માટે આમ ટોપો ટીઓ માટે આવ્યો છે અને હળકી છે બોલા તું બધો ને થોડો શેણો છે કદાચ આ ટોપું કરું તો એમાં હું તું પકડી જવાનું હા છું. અને તું શું દોઢ ફૂટ્યો જા હા સમાજ સાઈડ જઈ ગયો જસ્યાના હારા માટે કરે ને આ જાગોળો હાલ પટ્ટી મારી અને જશન બોલાઈ આવશે અને બાજુ પેલાને બોલાવતા જે પેલો દારૂ કાંઠાથી નયા લે હા એટલે દારૂનું બારૂનું બંધારણ ના હોય તો ભલે પેલા એકનું તો પેલા પાર પાડો અલ્યા ગોમો નિયમ થઈ જાય ને બધું થઈ જાય નાથી સેટિંગ એક ગાડી રમણ હું કહું આમાં ખરા ને આપણે પેલા જશે જે કર્યું છે ને એનું પેલું કરો હા પછી અને દારૂ બાપ બીજું બધું છે ગાવાના છે અને જે સમાજ જે આપણે કર્યું હતું એ ઈમોન તો અરે મારો નીકળી ગયો છે પાછો. એ હોભળો મારી વાત દારૂ ગાળવા વાળો બંધ કરે ને તો પીવા વાળો તો ઓટોમેટિક બંધ કરી દે હા એને કેવું પડે પણ થોડું એ બે શબ્દો આપણો આપણે પીવા જ ના જાય દારૂ કાઢવા વાળો બંધ કરી નાખવાનો છે નહીં કરવાનો. મારા બેટા લેવું ખાવું કોઈ નહીં મારા જસુભાઈ હા કોણ છે? અલે સાગોળો હું હા બોલો. લે હટજો ત્યાં પેલા ભેગા થયા છું બધા જે અને હું કા ભેગા થયા છે? અલે આ પેલા ખરા મારા બેટા પેલા કાળભાઈ બારભાઈ તમે ખરા ને આ હું તો યાર અંગાથી મને તો બોલે મારા બેટા મને તો ઇજ્જત મારી કાઢી અહીં એટલે હું કવા બોલા છે કે પેલા પણ આ તમે આપણા આ લગ્ન કર્યા ને હા એમાં સમાજના અનુસંધાનમાં તમે વિરુદ્ધ બધું જે પેલું ડીજે નું આ બધું કર્યું ને એના વિશે કોક એમાં ચર્ચા કરવી છે તું તાર જઈને કહી દે હું ઈકણ આવવાનો નહીં એ સમાજને આપવું હોય ને તાર મારું વગનું પડી તો કુજીને પડશે હોય હું નહીં આવવાનો જા. એ વાત આશીષ મારું કેવું હિંમત થતું હતું પણ મારા બેટા માં તો હું છે હું ના આવું પણ તમારા લીધે હું આવ્યો કા જસુભાઈ નું શું કેવું થાય છે એ સમાજને મને કોઈ રૂપિયા નહીં આલ્યા મારો છોકરો પરણાવવા મેં મારું હેતર મેરી છોકરો પરણાવ્યો છે વાત આશીષ છે ને તે પણ આ સમાજ વાળાની એ વાતની શું ખબર છે અને એ વખત છે તાણે મારો છોકરો પરણાવતો એ દાડ છે સમાજ વાળા નતા કહેવાયેલા તાર પાસે કોઈ સહક નહીં. સમાજ વાળાની વાત છોડો કોઈ કુટુંબ વાળા કે હગા ભાઈ કે અત્યારે કોઈ પૂછતું નહીં તું તો મારા ઘાતી છે ને હું તો તમારા અંગાત છું આજ જો નહીં પણ શેઠ જોઈશું તું તાર જા કહી જાય સમાજ વાળાને હું આવવાનો નહીં અને ઈવોને ઘર જ હોય ને તો હાથ વખત હોય આવે ને કે આપણું તો આપણે નહીં આપવું. અને મારા બેટા કોઈ નહીં તમને તો બે ઇજ્જત કરી કરે પણ મને દોઢ ફૂટ્યો હું દોઢ ફૂટ્યો છું એટલે કોણ કહેતું દોઢ ફૂટ્યો તને? આ પેલા સમાજ વાળા મારા બેટા મને તો નોમ ઉપનો માલ દીધું આ તો ઈવોન મેરે છે જઈને તોય આ તો હું છે તમે અમે હા ખોમડે હા તું જા હું નહીં આવવાનો. પકડો કે હા એ પાછા મને હેરાન કરશી એ અને કહે કે તું જા પાછો એટલે તઈ હડો મારો આપણે ખરા ને પાપમાં નહીં એટલે આપણે હડો અરે હેડ આ તો તું કીસ એટલે આવું છું નકર ના આવું ઈવોના કીધું તું. અને સવાલ આ દોઢ ફૂટિયાનો હા આ દોઢ ફૂટ્યો કોણ કે છે મારા ઘાતી? આ દોઢ ફૂટ્યો કીધો તો મારું લોહી ખરા ખજીનો નવું ફાટું ફાટું થઈ જાય છે પણ હવે હું કરું એટલે દારૂ ખરો ને આ પીપી અને કેટલા આપણા સમાજમાં મરી ગયા ને ઘણી બોઈઓ કેટલી રોડી તમે જોવો છો ઘણી પેલી એ કરી પણ શું બંધ કર્યું છે? આયા તમે જેવા વહો કરાવો છો જે મારો કોણો નહીં મારી વાત ભાઈ ઈ સમાજમાં આ બધાનું ઊંધું ગલાવાનું કર્યું છે એટલે કોઈ મી કોઈ ખોટું કામ કર્યું નહીં છોકરો પરણાવ્યો છે હા ને કા કને ઊંધું ગાલ્યું કે છોકરો એટલે હા ભાઈ જો અતિ મને મોટો કહીને આવ્યો છો આ સમાજને થઈને એટલે કને મોટો કર્યો તમે? સમાજ થઈને મને મોટો કર્યો છે એટલે મેં તો નહીં કર્યો ને. કરે ને હું તાલુકામાં જઈને બેહું તો પેલાથી મારી આપણો ધસાકરા કહીને આવ્યા છે કે ભાઈ તમારે પેલા જસુભાઈ બીજે ગોઠવી અને લાઈવ પ્રોગ્રામ કર્યા કાળુબા તમે કોઈ કહી શકતા નહીં પેલાથી મારા હોમવાનું શરૂ થાય છે. તું બેસ ઓભળો મારી વાત તાલુકામાં તમારું કા બેહું તમે ઘેર બેહી રહો એટલે આ મોટો કરી તાલુકામાં છે કે ગોમના છે એટલા મોટા થયા છે અને તમે પાછા એવાના બંધારણમાં રહેતા નહીં તમારા જેવા જ મારા ઓળખે શાર્પો જેવા હોય ને એ જ બંધારણ તોડી નાખે છે અમે હો પણ કે એના છોકરો પરણાઈને તૈયાર થઈ ગયા છે એટલે ઈવન વખત બધું તું એટલે નાશાન કૂજાન બધું ધમ પસાડા કઈ નાખ્યું ને મારે પરણાવવાના એટલે ઈવને બંધારણ કરી મારી વાત સાંભળો
કાળુભાઈ પહેલા છોકરો પરણાવ્યો તો મારો છોકરો મહિનામાં વળી પરણાવ્યો તો મને કરતા નતો આવડતું બધું. એ તો કરીએ કે તારા પા ખાવા ખોય નતું હું ભૂખી ખાવા નતું હું કરું તું હા, તારા પાન પર ધૂળે નતું. તાણે? એક વાત તમે પેલા બેહી જો આ ડીજે વાળો આવ્યો ગોપાલભાઈ તું આ ડીજે કના કેવાથી તું ડીજે લાવ્યો તો શમ બોલા કેવા આ જસુબાના ઘેર ડીજે લઈને આવ્યો એ વખત તને કહેવા તો કોક આવ્યો હોગા શમ ગરદણ કેવા કોણ આવે બીજું તો તારા છે તને ખબર છે કે ડીજે ને બીજે બંધ કરી દો તો તારા છે ધામ પથાળા કરવાના આવતા તો પછી તાર હું પડી મેલો ડીજે ને મારી ગુટ મારવા તો ભાઈ એટલે તું ડીજે લાવ્યો એ દાડ સમાજ તો પૂછ્યું તો કે ભાઈ હું ડીજે લાવું છું તારે તો આ બધી વાતો નથી એ રમણ હોભળ મારી વાત ચીનો છોકરો જીવાડવાનો છે ધંધો ગમે તે કરી શકે અલ્યા ધંધો કરવાનો હોય તો કરો કોઈ પલાતી છો ના પાડી આ ડીજે લાવવાનું શું આવે છે અને આપણે સમાજ રીતે કીધું કે ભાઈ આપણે ડીજે બંધ તો બંધ છે ચાલુ રાખવાનો આવે છે આ તો પછી સમાજ બંધ કરાવ્યું તને ખબર પડે નહીં કશું છે એવી ખબર પડતી હોય તો એ રકરા ને કાલસી ડીજે ખરા ને બારી કોટા નાહી દે ને વેસી મારે બરોબર એટલે તું મારા ઢેસલ ભર્યો છે બેહી જા તને બોલતા આવડતું નહીં એ દેવા ઠેસણ કરો નહીં કહેવાનો ગમે તે મારો ભાઈબંધ છે આખો બોલવા દે ને એ દોઢ ફૂટ્યો થાય છે અલ્યા મી નહીં કરે સમાજ આ તો સમાજ વાળી મનુવા બોલાય ને કે હું ઈવન કે હું કા આવું પણ એવું કર્યું છે તમે આ સમાજ ભેગો થયો કરો સમાજ નું નાક કાપી નાખ્યું છે બેને અને ઓને અલ્યા છોકરો પરણાયો કોઈ સમાજ ના કાપી તમે અલે પણ છોકરો પહેરાવો તો સમાજ વાળા કી એટલું કરો કે હું કા ઉપર વટ જો અલ્યા પુંજા આ જશે તો ખરા ને આ કાળુબાનું નાક કાપવાનું કર્યું છે પેલા આદમી એટલે કોઈ આ કાળુબા કો સમાજ ને બધા કો મારા ઘેર નહીં કોથળા નાસી જતા તે કો હું સમાજ ઝઘડો વાત આજી ખોટી એકદમ હાશી હા એ મારી વાત આવજો સમાજના આ ભાઈઓ કુટુંબના ભેગા થયા છું તો એ કોક કહેતા હોય તો હારા માટે કહેતા હોય તો ખોટા માટે નહીં કહેતા થોડો વિચાર કરો થોડો એટલે આપણે હું એ રાખીએ એટલે છોકરો નહીં પરણાવવાનો એટલે આ છોકરો પહેરાવાની ના નહીં કહેતા હોય ભાઈઓ પણ તમારો ખોટા કરતા ના થવો એટલા માટે આ બધા ભેગા થઈને આવ્યા તમને ખબર નહીં પડતી હા આ દોઢ ફૂટીઓ જે ગોમમાં ગયો ને એ ગોમમાં કુટુંબ તો કુટુંબ બધા ઘર ઘરના કઈ જાય તું ઘર ઘરની વાત ખરા છોડ તું હોભળો મારી વાત આ સમાજની વાત કરે છે આ બધા કે સમાજ આમ કઈ આવ્યું આ જો સમાજ સિયા નિયમનું પાલન કર્યું બતાવો મને તારા જેવા કરે ને પાલન કરતા નહીં તો પછી સમાજ વાળો છે પાલન કરે આપણે પોતે ખુદ નિયમ કરીએ સમાજનું પાલન કરીએ તો બધા કરવાના જ છે કે એટલે અમે આ નિયમ કરવા વાળા અમે હતા હા તમે નહીં પણ આપણાથી શરૂઆત થાય તો બધા ગામે શરૂઆત થઈ જાય નિયમ પાળવાની શરૂઆત થઈ જાય ખબર આપણો એ બેને સજા કરીએ હા કોને પેલા કહી દો આ ડીજે વાળો છે એને કહી દો કે તારું ડીજે વેચી માર કો તો બાળી કૂટ એ આપણો વેસાબુ હા, નહીં એટલે બાળાબુ એ નહીં મારી વાત સાંભળ જો ડીજે વાળો તો જોને ધંધો કરવો છે તે લાવો પણ અમાર ડીજે રાખવાનું નહીં ભાઈ તું તારે જો બીજો ઓર્ડર લેવો હોય લઈ લેજો પટી ગયું આમાં હોભળો મારી વાત આ રે કિસી કોનું ડીજે બારી કૂટ તે સમાજ વાળા તો આ બધા તમે એટલા જબરા થઈ ગયા હોય તો સમાજ વાળા કેવો કોના ઘેર ખાવાનું કોથળા દોણા બધું નાખ્યા એના હાથ પગ છે જે મજૂરી કરશે નહીં ગયેલો થઈ ગયો તો તારું છે તાર મજૂરી નહીં તારું છે મજૂર થી લાવ તારું છે અને મારી વાત સાંભળ આપણે ડીજે વેચી બાર અને મંડપ લાય એટલે તારો હારી પ્રગતિ કરે અને મંડપે બંધ કરાવો ડીજે મંડપ તો બંધ ના થાય સમૂહમાં કેટલો મંડપ બંધ થાય ખબર પડે તને આ આપણા આજેવાળાનું કોઈ ઠેકોડું નહીં અરે પાલી જોય ને એટલે આ યુવાના આ કાળ ભાઈ યુવાના વિવાહ પાલી જાય છોકરોના એટલે તરત બીજા વર્ષે બંધ પાલી જાય છે તું આવી વાતો કરું છું તો દાડો છોકરો પહેરાવાનો અમાર તો હજી તો ઘણા વિવાહ બાકી છે પેલા આદમી હા પણ જો યુવાને જે પહેલા વિવાહ કર્યા એ વખત આ સમાજનું બંધારણ નતું એટલે યુવાને બધું કર્યું પણ અમુક ભૂત થયું તો અમુક પાળક અને આ જશો જો કે આ કાલે તારે 3 રૂપિયા પાડા સીમો તો ફદું થઈ ગયા છે સબકા અત્યારે સુધી કોઈ નતું તો કશું નતા કરતા જે આ બે છોકરા પહેલા એ વખત એવો હુરાતણી નતો થઈ ગયો એ વખત સગવડ ઓછી હતી તેમને વિવાની તાકાત પ્રમાણે વિવો કર્યો તો પરાજની હાલ મતાણ જે કરી દે કરો કે છે આવડતું નહીં એવું નહીં કરી રૂપિયાના જ ખબર ઈવાના પેલા ટેબાવાળો હેતર મેલી લગન કરે ડીજે એ રમાડ હું તો ટેબાવાળું મેલું કે મોળાવાળું મેલું મારા તો રંગે સંગે છોકરો પહેણાનો તો તારા પા કોઈ નથી કે હું ખાસ કરું તું અને તમારા તો તમે છે વિરોધમાં ઉતર્યા છો તમારે તો હકમ તમારી આબરૂ જાય છે મારી વાત સાંભળો યાર તમારું હેતર મેં વિવાહ કર્યા ને હોવે આ છે ભોળો કીધું આપણે ડીજે કરો આ કરતા કરો મૂળ તો તમારું હેતર ગયું ને એ તો મી મેલી તો ને ચપર થોડું મેલવરાઈ છે એટલે આ મારો ઢેસણ ભરે જોવા જાય છે ને એ બધો શાપ પીને ખાવા તો તમને આ ખર્ચા કરાવો તો એને પૈસા આલ્યા કે હું કા હેતન મેં લાવવું પડી અરે પૈસા એ હના આલે યાર તમે થોડું તો મગજમાં વિચારો કે મારું હેતર અલ્યા આપ દુશ્મનો હું નહીં સોદાગર તમે ખાલી વિચાર કરો હું સોદાગર નહીં
અને જસુભા મારી વાત સાંભળો, તમે આ સમાજનું ઉલ્લંઘન કર્યું છે ને તો તમારે 2 લાખ રૂપિયા દંડ ભરવો પડશે. અલ્યા વપલો પુંજાભાઈ, મારી વાતો પડો, મારા પર વિવાહ કર્યા છે એટલે પૈસા ઓછા છે, વજા છે, તમે માપનો દંડ કરો તો હું આલી દઉં. હા, પણ આ બધું કર્યું ના હોત તો આ ખોટા દંડ ભરવા પડો. સાંભળો મારી વાત, જસુભાઈ હું સમાજનું ઉલ્લંઘન કર્યું? આ બધા નિયમો બહાર રહ્યા એટલે ઉલ્લંઘન જ કહેવાય. આઈ બોલતા શીખો જરા, તમે મોટા થયા છો. શું કીધું? જસુભાઈ પૈસા નહીં મેલાવો પેલો શેડો. અલ્યા સાહેબ, નહીં મેલાવો. એક તો હેતર મેલ્યું છે અને બધો હેતર ના મેલાવો હોય. આ યુવાની પરિસ્થિતિ જો વિવાહ કરીને આવી જાય તો હું કોઈ નહીં. પુંજાભાઈ, વિવાહ કરતા હેતર મેલતા આવડ્યું તો સમાજમાં રૂપિયા આલતા છે, હેતર ના મેલે, હેતર મેલીને રૂપિયા આલવા પડે હા, એ પછી. તો આપણા સમાજના ભાઈઓ છે તે બધા સમજી જાવ. અને જસુભા મારી વાત સાંભળો, જો આ સમાજના ભાઈઓ કી એ પ્રમાણે હેડજો ને જો એવાનો નિયમ ઓળંડીને હેડશો ને તો તમારો સમાજ બહાર રહેવું પડશે. શું કીધું? હા, બે હો. હા, ભાઈ, અમે તમારું કીધું વાપરશું અમે. તાણ. હો? અને સમાજનું બંધારણ નહીં તોડીએ. હા. આઈમ કોઈ દાડો સમાજમાં રહી અને સમાજના વિરુદ્ધ જવું નહીં, બરાબર? અને શું કહેવું તમારું જસુભા? વાત સાચી છે. બધા જ મિત્રોને કે અમે કહીએ છીએ કે સમાજમાં રહ્યા હોય તો સમાજમાં રહવું, સમાજનું કોઈ બંધારણ તોડશો નહીં. સમાજનું બંધારણ તોડશો તો જેવી અમારી પરિસ્થિતિ આવી છે એવી તમારી પરિસ્થિતિ આવશે. સમાજ નાચ બાર મેળશે તો તમારે નાચ બાર રહેવું પડશે. ના, અને મિત્રો સમાજ વિરોધ કદી જવું નહીં. આ મારું જીજે તું હા